સ્ટોપ ઓવર ટ્રેડિંગ. હવે આનો જે જવાબ છે ને મિત્રો, સ્ટોપ ઓવર ટ્રેડિંગ કે ઓવર ટ્રેડિંગ કેવી રીતે ઓછું કરવું. તો મિત્રો ખાસ કરીને ધ્યાન રાખજો, ઓવર ટ્રેડિંગ માટે છે ને ટેકનિકલ ભાષામાં જોઈએ ને તો આપણે ચાર્ટ એનાલિસિસ કરીએ કે પણ ઓવર ટ્રેડિંગ છે ને એ ટેકનિકલ રીતે બંધ નહીં રહે. હવે સાયકોલોજી રીતે આને સમજવાનું છે તો પહેલાં તો ખાસ એક વસ્તુનું સમજી લો કે ઓવર ટ્રેડિંગ એટલે શું છે ખબર છે મિત્રો, કે તમારી મોટામાં મોટી લાલચ. બરાબર. હવે આનું એક્ઝામ્પલ એક આપું કે તમે જોબ કરો છો, કોઈ બિઝનેસ કરો છો, પર ડેની અંદર કેટલા નફો કરો છો, તમારા આજુબાજુમાં મિત્રો છે, આડોશ પાડોશ છે, તમારી ફેમિલી છે, એ બધાને જોઈ આવો જઈને કે પર ડેનો કેટલો પ્રોફિટ કરે છે ને તમે કેટલી મિનિટમાં અથવા તો કેટલી કલાકમાં એટલો પ્રોફિટ કરી લ્યો છો. તો એનાથી સંતોષ નહીં રાખો અને ઓવર ટ્રેડિંગ કરશો, ડબલ 3 ગણા 4 ગણા કરવા જશો તો ડિસિપ્લિન વગરનું કામ કરશો એટલે ઓવર ટ્રેડિંગ થશે. ફોમો કરવાનું બંધ કરી દો, માર્કેટ ડેઇલી ચાલવાનું જ છે. નહીં ચાલે, ચાલશે, આવા બધા વિચારો આજે હું રહી ગયો, આવા વિચારથી દૂર રહો તો જ તે સાયકોલોજી પ્રમાણે ડિસિપ્લિન સાથે જ ઓવર ટ્રેડિંગ બંધ થશે. બાકી ઓવર ટ્રેડિંગ બંધ થશે નહીં. મિત્રોને મોકલી દેજો જે ઓવર ટ્રેડિંગ કરતા હોય ને, એને કહી આની ઉપર કામ કરવાનું છે, બાકી આ ટેકનિકલ રીતે કાંઈ કામ આવશે નહીં. મિત્રોને કહેજો, ટેલિગ્રામને જોઈન કરી લેજો, ફોલો કરી લેજો, આવી ઘણી બધી ન્યૂઝ તમને મળતી રહેશે.